નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે આજ રોજ તારીખ 1/8/2026થી જે નવા નિયમ લાગુ થયા છે તેના વિશે. તો તમે પણ ગુજરાત રાજ્યના અથવા તો અન્ય રાજ્યના વિધવા એટલે કે ગંગા સ્વરૂપા બહેનો છો તો તમારા માટે વધારાના 5 નિયમો પણ લાભ મળવાનો છે. તો કયા નવા 5 નિયમો અને નવા કયા બીજા નિયમ લાગુ થયા છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય એટલે કે વિધવા સહાય યોજના હેઠળ વિધવા બહેનો માટે માસિક પેન્શન વધારીને ₹1250 કરવામાં આવ્યું છે. નવા નિયમો મુજબ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 નક્કી કરાઈ છે. 21 વર્ષથી વધુ ઉંમરના પુત્રની શરતમાં છૂટછાટ આપવામાં આવી છે. અને નાણાં જે છે તેમાં એટલે કે નાણાં સીધા બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે. તો આપણે ગંગા સ્વરૂપા યોજનાને વિધવા બહેનો માટે 5 મહત્ત્વના નિયમો વિશે જાણીએ. તેમાં પહેલો નિયમ છે મિત્રો, માસિક આર્થિક સહાયમાં વધારો અને સીધી રકમ જમા. તો તેમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાયનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે. લાભાર્થી બહેનોને દર મહિને ₹1250ની સહાય સીધી તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો બીજો નિયમ જે છે તેને વાત કરીએ તો અરજદાર મહિલાની પારિવારિક આવક માટે સ્પષ્ટ ધોરણો. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000 સુધી છૂટ આપવામાં આવી છે મિત્રો. ત્યારબાદ પુત્રની ઉંમરની શરતોમાં છૂટછાટ. અગાઉના નિયમ મુજબ જો વિધવા બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો સહાય બંધ થવાનું જોખમ રહેતું હતું. પરંતુ નવા સુધારા મુજબ જો 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય ને તે પારિવારિક એટલે કે પરિવારથી અલગ રહેતો હોય કે પૂરતી આવક ન ધરાવતો હોય તો પણ પાત્રતા ચકાસણી સહાય જે છે તે ચાલુ રાખવામાં આવે છે. ત્યારબાદ ચોથો નિયમ, અકસ્માત વીમા સુરક્ષાનો નવો નિયમ. તો મિત્રો આ યોજના હેઠળ નોંધાયેલા કોઈ પણ વિધવા લાભાર્થી બહેનોનું જો અકસ્માતે મૃત્યુ થાય છે તો સરકારની ગુજરાત સમૂહ જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ તેમને વારસદારને ₹1,00,000ની સહાય મળવા પાત્ર બને છે. ત્યારબાદ પાંચમું, ઓનલાઈન અને પારદર્શક અરજી પ્રક્રિયા. તો મિત્રો અરજી કરવા માટે પતિના મરણનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉંમરનો પુરાવો અને આવકનો દાખલો જરૂરી છે. અને મિત્રો આ તમામ દસ્તાવેજો સાથેનું ફોર્મ સબમિટ કર્યા બાદ તાલુકાના મામલતદાર કચેરી દ્વારા
ઓનલાઈન ચકાસણી કરીને સહાય મંજૂર કરવામાં આવે છે. અને મિત્રો ત્યારબાદ વધુ વિગતો માટે ગુજરાત ગવર્મેન્ટ WCD પોર્ટલ પર જુઓ મિત્રો.